મહેમદાવાદ શહેરમાં વાત્રક નદીને કિનારે આવેલ ભૂતનાથ મહાદેવ જે ભક્તોની હાલ અપાર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્રબિંદુ બનેલ છે। અહીં આગળ પહેલાં નાની ડેરી હતી, પણ ભક્તોની શ્રદ્ધા અને આસ્થા અને દાદાના વિવિધ ચમત્કારો અને ભક્તોની મનોકામના પૂર્ણ થવાને લઈને હજુ હાલ આનો 3 વર્ષ પહેલાં જ જીર્ણોદ્ધાર થયો છે। ત્યારે 2011ની અંદર જે આ મહાદેવ ભૂતનાથનું હતું ને કહેવાય છે કે આ સ્વયંભૂ શિવલિંગ છે અને આની અનેક ગાથાઓ છે। એવા શિવજીના આ ભૂતનાથ મહાદેવ ખાતે ભવ્યાતિ ભવ્ય પાટોત્સવનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર સવારે 9 વાગ્યાથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે 16 ઓગસ્ટ 2024 શુક્રવારના રોજ સવારે 9 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધીને વિષ્ણુ યાગ તેમજ રુદ્રયજ્ઞ બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી, જેની અંદર મોટી સંખ્યાની અંદર જોડાઓએ ભાગ લીધેલ હતો। અને સાંજે 5 વાગ્યા બાદ અહીંયા ઘડી મહાદેવજીની સાંજે 7 વાગે ભવ્યાતિ ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી અને 7 વાગ્યા બાદ ભવ્યાતિ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર મોટી સંખ્યાની અંદર મહેમદાવાદ શહેરની ધર્મપ્રેમી પ્રજાએ આ ભંડારાની અંદર પ્રસાદનો લાભ લીધેલ હતો। ભૂતનાથ મહાદેવ જે પવિત્ર વાત્રક નદીને કિનારે આવેલ છે તે મહાદેવ ખાતે શિવજીને સુંદર ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો, તેમજ મહાદેવને પણ સુંદર રીતના લાઇટિંગોથી ઝગમગીત કરવામાં આવ્યું હતું। અને ભૂતનાથ મહાદેવ જે હાલ ભક્તો માટે અપાર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બનેલ છે, ત્યાં આગળ આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ સાંજે 7 વાગે ભવ્યાતિ ભવ્ય મહાઆરતી કરવામાં આવી હતી અને આરતી બાદ ભંડારાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર મોટી સંખ્યાની અંદર ભક્તોએ મહાદેવજીના દર્શનનો તો લાભ લીધેલો હતો, પણ સાથે સાથે આ પવિત્ર દિવસ દરમિયાન જે વિષ્ણુ યાગ અને રુદ્ર યજ્ઞનો પણ લાભ લીધેલો હતો અને રાત્રે 7 વાગ્યા બાદ જે ભવ્યાતિ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું તેનો પણ ભક્તોએ લાભ લીધેલો હતો અને ત્યારબાદ રાત્રે ભજનના પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં પણ મોટી સંખ્યામાં મહેમદાવાદ શહેર તેમજ તાલુકામાંથી ભક્તજનો પધાર્યા હતા। આમ પવિત્ર વાત્રક નદીને કિનારે આવેલ ભૂતનાથ મહાદેવ જે હાલ ભક્તોની શ્રદ્ધા તેમજ આસ્થાનું કેન્દ્રબિંદુ બનેલ છે, તેમાં ભક્તોએ સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોની અંદર જોડાઈને શિવજીના દર્શનની સાથે સાથે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમોનો પણ લાભ લીધેલ હતો। શું નામ છે, શું પરિચય છે તમારો? નામ છે આકૃતિબેન સુથાર। આ ભૂતનાથ મહાદેવ વિશે શું કહેવા માંગો છો ને તમે કેટલા વખતથી એ દર્શન કરવા આવો છો ને એના કોઈ ચમત્કાર કે જે કહેવાય છે લોકમુખે ચર્ચા મુજબ કે આ ભૂતનાથ મહાદેવ પર લોકોની અપાર શ્રદ્ધા અને આસ્થા છે અને દાદા સૌની મનોકામના પૂર્ણ કરે છે, શું કહેવા માંગો છો? ભૂતનાથ મહાદેવ નાનું ડેરું હતું ત્યાંથી જ અમે આવીએ છીએ। રાતે 2:30 વાગે હું પૂજા કરું છું રોજ, અને અત્યારે પૂજા હું માતાજી સેવા સાડી હું જ પહેરાવું છું। અત્યારે તો બધા પેલા નાનું ડેરું તો બધા બીતા હતા કે આગળ ના આવાય, શમશાન છે, આમ છે, ભૂત છે, આમ, પણ હું રોજ હું જ કહું છું કે હું રોજ 2:30 વાગે રોજ પૂજા કરું છું, હું જ સેવા કરું છું। એવું કશું હોતું નહીં, ભગવાન પર શ્રદ્ધા એવું કશું હોતું નહીં, ભગવાન પર વિશ્વાસ છે કે ભગવાન હરેક વિશ્વાસથી બધું કષ્ટ દૂર થાય છે અને મનની ઈચ્છા બધી પૂરી કરે છે ભૂતનાથ મહાદેવ। તમને કોઈ એવો ચમત્કાર થયો એવો? હા, મારે 10 વર્ષ છે, મારે વ્યસ્તી નથી, મને 10 વર્ષથી 2 જુડવા છોકરા છે, એક છોકરી અને એક છોકરીનું નામ આરાધ્ય અને એકનું નામ શિવ છે। મને 10 વર્ષ પછી મને વસ્તી થઈ આ ભૂતનાથ દાદાથી। એટલે તમારે સંતાન કેટલા વર્ષોથી નતું? 10 વર્ષથી નતા। 10 વર્ષથી તમારું સંતાન નતું અને ભૂતનાથ મહાદેવની તમે પૂજા અર્ચના કરી, એમની પૂજા કરવાથી મને સંતાન પ્રાપ્તિ થાય છે 10 વર્ષ પછી। અને એ બી જુડવા? હા, એ બી જુડવા, એમની દયા છે।